आप देख सकते हैं यहाँ हम सिलीगुड़ी से सिक्किम के लिए निकल गए और ये जोयल खेड़िया है। और आपको ये बताएंगे हमारी नई चैनल है ट्रिनिटी टूर्स नाम की। तो सर आप बताएंगे कि ट्रिनिटी का नाम क्या है, ट्रिनिटी कैसे नाम रखा आपने और उसका क्या मीनिंग होता है? ट्रिनिटी का मतलब होता है त्रिएक। ओके, तो वो सबसे यूनिक नेम है। अच्छा, और वी बिलीव इन ट्रिनिटी। ओके, थ्री इन वन। ओके, और उसके लिए हमने ये ट्रिनिटी नाम रखा है। गॉड फादर एंड द होली स्पिरिट। ओके। तो नेक्स्ट टाइम भी आप ऐसे टूर रखेंगे सिक्किम दार्जिलिंग की? हमारी टूर होती रहती है अच्छा, पूरे इंडिया में। हाँ, अभी अक्टूबर में हमारी इसराइल, इजिप्ट, जॉर्डन, पैलेस्टाइन टूरें आ रही है। ओ, नवंबर में हमारी केरला, कन्याकुमारी टूर आ रही है। अच्छा, अगले फरवरी में अंडमान निकोबार आ रही है। अगले मई में हमारी तवांग, अरुणाचल, आसाम। हाँ। सो गाइस आप देख सकते हैं ये पूरे इंडिया में ये जोयल खेड़िया सर है वो रखते हैं टूर। तो आप हमारे ट्रिनिटी टूर्स में जुड़ाइए और इसका आनंद लीजिए। तो थैंक यू सो मच और चैनल को सब्सक्राइब कीजिए।
सिस्टर है हमारे। यस ओके। और ये मॉनेस्ट्री है ये यहाँ की। हाँ और फर्स्ट डे है और फर्स्ट मॉनेस्ट्री देखने जा रहे हैं सभी लोग। और अब रम्यो ये कर दो हाय। क्यों लगी મારા ફોટા મૂકતા જ નહીં, બધા ग्रुप में आई गया। ના થોડા કરે हमें क्यों लगी तो ઉપર અમે અત્યારે નોર્થ સિક્કિમમાં લાચેન લાચુંગ જવાના રસ્તા પર ઊભા છે। રસ્તા પર અત્યારે તમે જોઈ શકો છો આ સુંદર વ્યૂ જેને નાગા ફોલ્સ કહેવામાં આવે છે। જે જબરજસ્ત છે નાગા ફોલ્સ અને જો કેટલા ઉપરથી ફોલ્સ પડે છે અને સુંદર છે, અદ્ભુત, અકલ્પનીય આગળ નાગા ફોલ્સ તમને જોવા મળે છે। તો જુઓ તમે નાગા ફોલ્સ।
અત્યારે ગુરુડોંગર લેક પર છીએ, જે નોર્થ સિક્કિમમાં આવેલું છે. રાજનથી લગભગ 2.5 કલાકના અંતરે આવેલું છે. તમે જોઈ શકો છો કેટલું સરસ તળાવ છે. એને ગુરુડોંગર લેક કહે છે. ગુરુડોંગર લેકને તમે નિહાળી શકો છો. હેલો ફ્રેન્ડ્સ, સાલોમ, ગુડ મોર્નિંગ બધાને. અત્યારે અમે સિક્કિમ, નોર્થ સિક્કિમના લાચુંગની નજીક યુમથાંગ વેલીમાં આવ્યા છીએ. તમે જોઈ શકો છો યુમથાંગ વેલી છે, જેને વેલી ઓફ ફ્લાવર પણ કહેવામાં આવે છે. યુમથાંગ વેલી થોડું આગળ છે, એ પહેલાં અમે અહીં ઉતર્યા છે. તમે જોઈ શકો છો આ નાનો બ્રિજ પાર કરી સામે જઈએ તો ગરમ પાણીના ઝરણા છે. લેડીઝ અને જેન્ટ્સ માટે અલગ અલગ વ્યવસ્થા છે. તમે જોઈ શકો છો બાજુમાં જે નદી વહે છે, તીસ્તા નદીના કિનારે આ સુંદર રમણીય ગામ છે, જેને ફૂલોની ઘાટી યુમથાંગ વેલી પણ કહેવામાં આવે છે. અને આ બાજુ તમે જોઈ શકો છો મારી જમણી બાજુ આ સુંદર જગ્યાને Hello friends, Salom, good morning from Lachung યુમથાંગ વેલી. યુમથાંગ વેલીને વેલી ઓફ ફ્લાવર પણ કહેવામાં આવે છે. આ યુમથાંગ વેલી રોડોડેન્ડ્રોન ફૂલ માટે ખૂબ જ પ્રખ્યાત છે. આજુબાજુ એટલી સુંદર વાદીઓ આવેલી છે કે જેને ફૂલોની ઘાટી પણ કહેવામાં આવે છે. આ યુમથાંગ વેલી એટલી સુંદર છે કે તમે અડધો દિવસ કરો તો પણ તમારા માટે ઓછો છે. અને બાજુમાં તમે જોઈ શકો છો ખળખળતી નદી વહી રહી છે. એ નદીનો અવાજ, સુંદર પ્રાકૃતિક દ્રશ્ય અને ભરપૂર ઓક્સિજન કોઈ જોઈતો હોય તો આ એક સુંદર જગ્યા છે યુમથાંગ વેલી. આવો, પધારો અને જુઓ ફક્ત ટ્રિનિટી ટૂર્સ સાથે. આજુબાજુ વિહંગમ દ્રશ્ય તમે જોઈ શકો. ફેમિલીની સાથે તમે લાચુંગ, નોર્થ સિક્કિમ. હેલો ફ્રેન્ડ, સાલોમ, ગુડ મોર્નિંગ. ટીટીડી ટૂર તરફથી જોઈન ખેડિયા. અત્યારે અમે ઈસ્ટ સિક્કિમના ચાંગુ લેક પર જઈ રહ્યા છીએ. રસ્તાનો નજારો તમે જોઈ શકો છો. અર્લી મોર્નિંગમાં એટલો સુંદર નજારો છે. ચાંગુ લેક અને બાબા હરભજન મંદિર માર્ગ જેને કહેવામાં આવે છે, તે રસ્તા પર જઈ રહ્યા છે. અને મે મહિનાનો 13મી તારીખનો આજનો સમય છે. તમે જોઈ શકો છો કેટલો સુંદર નજારો છે. તમે પણ કોઈ અમારી સાથે જોડાઈને આની સુંદર ટ્રીપનો એન્જોય કરી શકો છો. ઓકે, બાય. शेयर करो. હેલો ફ્રેન્ડ, ફરીથી એક વખત નમસ્કાર. અત્યારે અમે ઈસ્ટ સિક્કિમના ચાંગુ લેક પર ઊભા છે. ચાંગુ લેકનું બેહદ દ્રશ્ય તમે જોઈ શકો છો. આ બધા યાક છે. યાક પર બેસીને ફોટા પડાવી શકાય અને અહીંથી ફરી પણ શકાય. ઈસ્ટ સિક્કિમમાં આવેલું છે આ ચાંગુ લેક. બહુ સુંદર જગ્યા છે અને વાદળો આવી રહ્યા છે. તમે જોઈ શકો છો અત્યારે વાદળો છે. વરસાદ પણ ધીમે ધીમે શરૂ થઈ ચૂક્યો છે. અત્યારે મે મહિનાનો સમય છે.
તો આ સુંદર વિહંગમ દ્રશ્ય તમે જોઈ શકો છો. ઈસ્ટ સિક્કિમ. વેલકમ વિથ ટ્રિનિટી ટૂર્સ. હેલો ફ્રેન્ડ, નમસ્તે. અમે અત્યારે લંડન ઓફ ઈસ્ટ, જેને સિક્કિમની રાજધાની ગેંગટોકમાં આવેલું છે, એને લંડન ઓફ ઈસ્ટ પણ કહેવામાં આવે છે. એમાં મહાત્મા ગાંધી એમજી માર્ગ પર અમે અત્યારે છીએ. તમે જોઈ શકો છો અત્યારે લોકોની ફક્ત અવર જવર જ છે. અહીંયા કોઈ પણ પ્રકારની કાર અથવા વેહિકલ એ એલાઉ નથી, એ તમે જોઈ શકો છો. આ સુંદર જગ્યા છે અને આ જગ્યાને લંડન ઓફ ઈસ્ટ કહેવામાં આવે છે. સુંદર એમજી માર્ગનું દ્રશ્ય તમે જોઈ શકો છો. થેન્ક યુ. અત્યારે અમે સિક્કિમની રાજધાની ગેંગટોકથી નીકળીને પેલિંગ એરિયા છે, જે સિક્કિમના વેસ્ટ સાઇડ પર આવેલું છે. એ સિક્કિમમાં આવેલું છે પેલિંગ. સુંદર સિક્કિમ. શ્રીલંકામાં અમે ચા પાણી કરવા માટે ઊભા છીએ. પેલિંગ એ દાર્જિલિંગ જેવું સુંદર સ્થળ છે. લગભગ 6000 ફીટની હાઈટ પર આવેલું છે. સુંદર જગ્યા છે. તો ચાલો આપણે સાથે મળીને એને એક્સપ્લોર કરીએ. Hello friends, ચાલો ગુડ મોર્નિંગ ફ્રોમ પેલિંગ વેસ્ટ સિક્કિમ. અમે સવારે અમારી શરૂઆત કરી છે પેલિંગ લોકલ સાયન્સથી. અમે ઝડપ પેલીથી અહીંયાથી આવી રહ્યા છીએ. ઝડપ પેલી પાર કરીને આ રેતી વોટરફોલ પર છે અને તમે જોઈ શકો છો રેતી વોટરફોલ છે. સુંદરતા 4 ચાંદ લગાવી રહી છે. સુંદર છે રેતી વોટરફોલ પેલિંગ વેસ્ટ સિક્કિમ. બહુ સુંદર જગ્યા છે. આગળ આવી ગયા છે અને અત્યારે ઓરેન્જ ગાર્ડનમાં છે. ઓરેન્જ ગાર્ડન અમે નિરીક્ષણ કરી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો સુંદર ઓરેન્જ ગાર્ડનનો નજારો અને બાજુમાંથી નદી છે. સુંદર પથ્થરો, કુદરતી સૌંદર્યથી ભરપૂર પેલિંગમાં આવશો તો તમને સૌંદર્ય ભરપૂર જોવા મળશે. તો હંમેશા પધારો પેલિંગ. હેલો ફ્રેન્ડ, ચાલો ફરીથી એકવાર તમારું સ્વાગત છે પેલિંગમાં. પેલિંગથી અમે આ ચોથા સ્ટેશન પર આવેલા છે, જેને કંચનજંગા વોટરફોલ કહેવામાં આવે છે. પાણી ખૂબ જ ઊંડું છે, બહુ ઊંડું છે. બાકી વેસ્ટ સિક્કિમમાં સૌથી મોટો ફોલ કહેવામાં આવે છે, જેને કંચનજંગા વોટરફોલ છે.
આ અમારું ચોથું સ્ટેશન છે કંચનજંગા વોટરફોલ પેલિંગથી આગળ બેસ્ટ સિક્કી. થેન્ક યુ. અત્યારે અમે અને વોટરફોલથી તમે રંગનું સ્વરૂપ જોઈ શકો છો. પુષ્કળ રંગનું સ્વરૂપ અને જબરદસ્ત હવા મળી ગયો છે. બહુ સુંદર અદ્ભુત નજારો છે. જીવનમાં એક વખતે આ લાવો લઈ લેવો જેવું છે. અમેરિકા ટૂર તમે ટ્રિનિટી ટૂર સાથે જોઈ શકો છો. હાલો ફ્રેન્ડ્સ, અમે ફરી પાછા તમારું સ્વાગત કરીએ છીએ. બેસિક ઇન ધ પેલિંગના 5મા પાર્ટમાં અમે આવ્યા છીએ. વિક્ટોરિયા લેક અત્યારે બહુ પવિત્ર માનવામાં આવે છે. માન્યતા એવી કહેવામાં આવે છે કે અહીંયા જ્યારે પણ કોઈ પણ પ્રકારના પાંડા પડે લેક ઉપર ત્યારે પક્ષીઓ આવીને એને લઈને જતા રહે છે. એટલે સૌથી ચોખ્ખું લેક છે. સુંદર સૌંદર્યવાળું કેચુરિયા પાલી લેક તમે જોઈ શકો. થેન્ક યુ વેરી મચ અને જોઈન્ટ ટ્રેનિટી ટૂર્સ. હેલો ફ્રેન્ડ્સ, અત્યારે અમે બેસિક ઇન ધ પેલિંગ વેરી ગુડ સુંદર સ્કાય વોક છે. ગ્લાસ બ્રિજ છે. ગ્લાસ બ્રિજ ઉપર આપણે ઉભારીને વોક કરી શકીએ. સ્કાય વોક કરવામાં આવે છે. ચારે બાજુ બધા જાઓ તો પોતે જોઈ શકો છો. અને સુંદર સ્કાય વોક છે. લગભગ સીધું ચઢાણ છે. સીધું ચઢાણ છે માત્ર 40 મીટર. પાછળ તમે જોઈ શકશો કે મંદિર આવેલું છે. ભગવાન મંદિર આવેલું છે. અને લગભગ સેંકડોથી વધારે દાદરાઓ છે બેસેલી છે. સ્ટેડિયમ ઉપર દર્શન કરવા જવાનું છે. આ સુંદર જગ્યા છે પેલિંગની, જેને સ્કાય વોક કહેવામાં આવે છે. ટિકિટ હાઈ છે, એને એક્સ્ટ્રા ચાર્જીસ લાગે છે અને ઉપર ચડવામાં થોડુંક હાઈ છે. હાઈ ઉપર આવે તો આપણે સુંદર નજારો જોવાનું ચૂકશો નહીં. ગ્લાસ બ્રિજ પર ચાલવાનું પણ ચૂકશો નહીં. વિઝિટ ટ્રિનિટી ટૂર અને પાછળ હંમેશા જોડાતા રહો. થેન્ક યુ. हाय कर दो. ચાલો અત્યારે અમે દાર્જિલિંગ તિબેટન રિફ્યુજી સેન્ટરે ઊભા છે. તમે જોઈ શકો છો કે તિબેટમાંથી જે લોકો રિફ્યુજી થઈને અહીંયા આવેલા છે એ લોકો માટેનું સેન્ટર વર્ષો પૂર્વ બનાવવામાં આવેલું છે. સુંદર જગ્યા છે, હિલ સ્ટેશન પર હાઇટ પર આવેલું છે
અને અહીંયા આગળથી જે કંઈ તમે વસ્તુઓ ખરીદશો એ બધી વસ્તુઓ એ તિબેટના લોકોને હેલ્પફુલ થશે. અમે પણ એમાંથી થોડી વસ્તુઓ ખરીદી છે. હાલો ફ્રેન્ડ્સ, અમે અહીં તિબેટન રિફ્યુજી સેન્ટરમાં આવ્યા છે અને તમે જોઈ શકો છો કે લદ્દાખથી ઊન લાવવામાં આવે છે સીપનું ઊન લાવ્યા પછી આવા કલરમાં હોય છે. આવા 4 કલરમાં સીપના ઊન તમને જોવા મળે છે અને એને કલર કરવા માટે આ નેચરલ પદ્ધતિ અપનાવેલી છે. આ તમે જોઈ શકો છો, આ કલર કરવા માટે આ વસ્તુ વાપરે છે, આ કલર કરવા માટે આ વસ્તુ વાપરે છે, આ કલર કરવા માટે આ વસ્તુ એમ. અને વેજીટેબલ ડાય છે એટલે કોઈ પણ પ્રકારનો કૃત્રિમ રંગ રસાયણનો ઉપયોગ થતો નથી. આ કલર કરવા માટે આ ડાય વાપરવામાં આવે છે. બધું તદ્દન કુદરતી છે. આ ઊનમાંથી આ કુદરતી રંગરૂપ તૈયાર કરીને આપણા સુધી સ્વેટર આવે છે, મફલર આવે છે, સ્કાર્ફ આવે છે અને તમે જોઈ શકો કે બીજી ઘણી બધી ગરમ આઇટમો આપણા ત્યાં આવે છે. આ તિબેટન રિફ્યુજી સેન્ટરમાં છે, જોયલ ખેલિયા ટ્રિનિટી ટૂર્સ. અત્યારે અમે દાર્જિલિંગના ટી ગાર્ડનમાં છે અને ટી ગાર્ડનનો નજારો તમે જોઈ શકો છો. વાદળછાયું વાતાવરણ છે, વાદળોની વચ્ચે અમે ઊભા છે. સુંદર નજારો છે, અદ્ભુત અકલ્પનીય નજારામાં અમે આવ્યા છે. તમે પણ એનો અહેસાસ કરી શકો છો આ સુંદરતાનો. રૂપ સુંદરીઓ આગળ લોકલ યુનિફોર્મ પહેરીને ફોટોગ્રાફી લઈ રહ્યા છે અને પુરુષો ગોરખા બની રહ્યા છે. તમે જોઈ શકો છો અમારી પાછળ 2 ગોરખાઓ આવેલા છે એમના પોતાની તલવારો સાથે અને પુરુષ સુંદરીઓ આવી રહ્યા છે અહીંના લોકલ ડ્રેસ સાથે. તમે જોઈ શકો છો ગોરખાઓ સાથે આવીને ઊભા છે બધા. સુંદર ટી ગાર્ડન છે, દાર્જિલિંગમાં આવેલું છે. જોયલ ખેલિયા ટ્રિનિટી ટૂર્સ, જોયલ ખેલિયા ટ્રિનિટી ટૂર્સ. હાલે હાલો ફ્રેન્ડ્સ, અમે અત્યારે દાર્જિલિંગના ટી ગાર્ડનમાં છે અને ટી ગાર્ડનમાંથી તમે જોઈ શકો છો આ બ્લેક ટી છે, આ બ્લેક ટી છે અને આ ગ્રીન ટી છે. ગ્રીન ટી છે અને મેડમ પેક કરીને આપે છે. સુંદર દાર્જિલિંગની ઓરિજિનલ ચા માટે ટી ગાર્ડન આવીને ટી લેવા નમ્ર વિનંતી. બહુ સુંદર, સારી અને ચખાડીને તમને ચા આપશે. તો ચા પીવી હોય તો દાર્જિલિંગ આવો, ચા ખરીદો અને ગુજરાતમાંથી ચા પીઓ. થેન્ક યુ.
હેલો હાય દાર્જિલિંગમાં બહુ સરસ ફરવાનું બહુ એન્જોય તમને ટ્રિનિટી ટૂર સાથે આવ્યાને કેવું લાગ્યું? બહુ સારામાં સારું લાગ્યું એ ટ્રિનિટી ટૂર બહુ એકદમ એક્સિલન્ટ એકદમ એની સાથે આવવું જોઈએ અને પૈસાનો પણ બહુ જ રિઝનેબલ અને બહુ સરસ રીતે બધા પ્લેસ સારી રીતે બધા અને તમને હોટલમાં કેવી રૂમ સારી હતી? રૂમ તો બહુ એક્સિલન્ટ બહુ સારામાં સારી રૂમ રહેવાની સારી વ્યવસ્થા સારું સારું ખાવાનું અને બધી બહુ સારી કેર અમારે જોયેલ ખેડ્યા બહુ સારામાં સારી કેર અને સારી વ્યવસ્થા આપે છે. થેન્ક યુ. બીજી વખત આવવાનું થશે તો આવશો? ચોક્કસ. ઓકે ઓકે ઓકે. હાલો ફ્રેન્ડ, ફરીથી ચાલો બધાને નમસ્કાર. અત્યારે અમે દાર્જિલિંગ છે અને દાર્જિલિંગના તેન્ઝિંગ રોક પર ઊભા છે. તેન્ઝિંગ રોક તમે જોઈ શકો છો, તેન્ઝિંગ નોર્ગેના નામ પર આપવામાં આવેલું છે. આ સુંદર છે, એક પર્યટક સ્થળ છે. તમે જોઈ શકો છો આની સુંદરતા અને અહીં આવીને એનો નજારો લેવો એ અકલ્પનીય છે. તો હંમેશા દાર્જિલિંગ આવો તો તેન્ઝિંગ રોકની મુલાકાત લેજો. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. ટ્રિનિટી ટૂર્સ. હાલો ફ્રેન્ડ, અમે અત્યારે વર્લ્ડ હેરિટેજ દાર્જિલિંગ ટોય ટ્રેન પર ઉભેલા છે. તમે અવાજ સાંભળી શકો છો. આ ટ્રેનનો સ્ટીમ એન્જિનનો અવાજ તમે સાંભળી શકો છો. અત્યારે અમે વર્લ્ડ હેરિટેજ ટોય ટ્રેનના રેલવે સ્ટેશનમાં દાર્જિલિંગમાં ઊભા છે. આ ટોય રાઇડ છે. અહીંથી 1.5 કલાકમાં અમને ડોમ બટાલિસર પાર્ક ફેરીને પરત ગયા. તો તમે જોઈ શકો છો અમારી ટ્રેન સુંદર અને ટોય રાઇડ છે. અમારા ઘણા બધા લોકો બેઠેલા છે. હાલો ફ્રેન્ડ્સ, અમે 2:20ની ટોય રાઇડમાં બેઠા છે. દાર્જિલિંગ રેલવે સ્ટેશન પર છે. આ ટ્રેન અમારી શરૂઆત થઈને બટાલિકા લૂપ જશે અને કુંભ રેલવે સ્ટેશન જશે કે જે 10 વર્ષ પહેલા દુનિયાનું ઊંચામાં ઊંચું રેલવે સ્ટેશન હતું. જે અમને ડબ્બો મળ્યો છે એ તમે જોઈ શકો છો, સુંદર છે અને ઉપરથી ઓપન છે. એ તમે જોઈ શકો છો. અમારું આખું ગ્રુપ 3 ડબ્બામાં વહેંચાયેલું છે. 30 જણાનું છે. તો અમે એન્જોય કરીએ છીએ. ગુજરાતથી આવ્યા છે અને તમે પણ જ્યારે પણ આવો ત્યારે જોઈન કરો ટ્રિનિટી ટૂર સાથે. ગુજરાતમાં આવો, જોઈન કરો, એન્જોય કરો અને અમારું ગ્રુપ તમને હાથ વેવ્સ કરશે. હાથ ઊંચા કરજો બધા. હાથ ઊંચા. થેન્ક યુ વેરી મચ. જોઈન ટ્રિનિટી ટૂર. અને આ જે ડબ્બો જુઓ છો એ વિસ્ટા ડોમ અને કોચ કહેવામાં છે. વિસ્ટા ડોમ જેનો બહુ એક્સ્ટ્રા ચાર્જ હોય છે, પણ તેમ છતાં અમને 1000 રૂપિયામાં વિસ્ટા ડોમ આ કોચ મળી ગયેલો છે. બહુ સુંદર છે અને જોઈ રાઈડનો આનંદ લઈ રહ્યા છે. ઓકે, તો અમારી સાથે ભવિષ્યમાં જોઈન કરજો. થેન્ક યુ વેરી મચ. સ્ટે ટ્યુન. જોય ખેડિયા ફ્રોમ ટ્રિનિટી ટૂર્સ. હાલો, અત્યારે અમે દાર્જિલિંગના બટાસિયા લૂપ પાસે ઊભા છે. સુંદર નજારો છે. આ પાછળ રાઈડ ટ્રેન છે એનો તમે નજારો જોઈ શકો છો. અને અમે થોડી વાર પહેલાં તમે જોયું કે સ્ટીમ એન્જિન રાઈડ હતી. અમારી આ ટ્રેન છે 3 ડબ્બાની. વિસ્ટા ડોમ કોચ સાથે આવેલી છે. સુંદર નજારો તમે જોઈ શકો છો. આ સુંદર નજારા સાથે અમે જીવનમાં એક અનોખો લાવવાનો આનંદ માણી રહ્યા છીએ. તમે પણ અમારી સાથે આ સુંદર આનંદનો લાવો માણી શકો છો ફક્ત ટ્રિનિટી ટૂર જોય ખેડિયા સાથે. અત્યારે અમે ગુમ રેલવે સ્ટેશનથી ગુમ મ્યુઝિયમ તરફ જઈ રહ્યા છો અને તમે જોશો ગુમ મ્યુઝિયમ. આવો અમારી સાથે જોઈન કરો.
હાલો ફ્રેન્ડ્સ, આજે ઇવનિંગમાં અમે ટાઈગર હિલ પર આવ્યા છે. પણ તમે જોઈ શકો છો કે કેટલું બધું વાદળછાયું વાતાવરણ છે. બિલકુલ ચારે બાજુ વાદળ જ વાદળ છે. ટાઈગર હિલ પરથી ઇવનિંગનો નજારો અમે આવ્યા હતા, સનસેટનો. તમે જોઈ શકો છો વાદળથી ઘણા બધા લોકો અહીંયા આગળ અમારી સાથે પણ ગુજરાતી ફેમિલીઝ આવેલા છે, જે ચારે બાજુ તમે બીજા કેવી ઠંડી લાગે છે? ગુજરાતમાં જવું છે પાછું? અમારે જવું છે? ના, ગુજરાત પાછું નહીં જવું. દાર્જિલિંગમાં જ રહેવું છે. તો એ તો 47-48 છે. આ બધો જશ બધાને મળે એ માટે પ્રાર્થના કરીએ. બધા સાથે રહીએ, એકબીજાની ઊંચી હોય માફ કરીએ અને સાથે રહીએ. यहाँ पर જોયેલ અમારા ખેડિયા કુટુંબનું ત્રીજું જનરેશન છે. મેં બહુ હાર્ડ વર્ક કર્યું છે બધાને. અડધી રાત્રે જ્યારે કે જોયેલ અપડેટ શું છે તો હોય કે ગમે તેટલું હોય તરતથી મને જવા છે. કોઈ તરીકે ચિંતા ના કરશો. ખરેખર હાર્ડ વર્ક કર્યું છે. 19-20 તો થયા કરે બધાના મન આપણે સરખાવી બરાબર. પણ હવે I appreciate Joel. Thanks very much. God bless you. चलो केक कट એક કટે તો લેવા દે પછી I take this opportunity to thanks everyone for being very gentle and good to me. બધાનો આભાર માનું છું. મારી સાથે બહુ નમ્ર વિનમ્ર રહ્યા છો એના માટે. બહુ સરસ રીતે આપણે 15 દિવસની ટૂર અને એમાં 11 દિવસની સિક્કિમ દાર્જિલિંગ ટૂરમાં તમે સાથે રહ્યા. હા, ગાડીઓ અને થોડો પ્રોબ્લેમ થયો છે, બાકી હોટલ ખાવા પીવા સારી બધી ફેસિલિટી મળી છે. એના માટે ઈશ્વરનો આભાર. આપણે બધા સહી સાથે સારી રીતે રહ્યા છે. બસ હવે NJP રેલવે સ્ટેશન ઉતરીશું એટલે આપણો 11 દિવસનો પ્રવાસ પૂરો. અને ઈશ્વર આપણને જેમ જેમ લાગે એમ એમ પરમથી જાય એવી ઈશ્વરની પ્રાર્થના. થેન્ક્સ બોય ફોર ધીસ ગ્રાન્ડ in the name of Father, Son, and Holy Spirit. Amen. અમારા કુટુંબમાં સૌથી નાના છે કોઈ મારા પપ્પાનો કોઈ લાડક ભાઈ.
બધાય જે ખાવાનું છે હો અમે પરત જઈ રહ્યા છે તેની માટે અમે પહેલાં બાય રોડ જવાના છીએ પછી ટ્રેન જવાના છે સાથે પાસે રહેજો દરેક મુશ્કેલીઓ જોડોથી દૂર રાખજો દરેક તમને સંભાળ સહી સલામત